રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। વાગવામાં સવારના 9 જેવું થઈ ગયું છે અને આપણે આવ્યા છે આજે આપણી વાડીએ જે સવડા આકેલા રહ્યા એમાં થાંભલો હાંકવા। થાંભલો જો હાલે છે લગભગ 2 કે 3 વાર મારવો જો તઈ રેડી થાય। એટલે ઢેફા પહેલી વાર તો ઓછા ભાંગે, એનું કારણ એવું પહેલી વાર તો આપણે કહી ને કે પેલું હાથી આ કહબું થાય થોડુંક આમાં। આપણે મગફળી કે પહેલાંના બાપા આપણે મોટા હોય એ કહેતા વડીલો કે પેલું હાથી છે ને કેળા કરવાના થાય ટૂંકમાં, એટલે કે કપાસમાં કે મગફળીમાં કે ગમે એમાં હાલો એ કાલ માથે જા કાલ મેળ આવે કાલ ને પરમદી થાંભલો તો પડ્યો ને, થાંભલો તો પડ્યો ને, હાકરું તો લેતો હવે। હા આ મારો થાંભલો ત્યાં લઈ આવો નહીં તો ત્યાં પડ્યો છે ને એમ। હા તો વાંધો નહીં હાલો, હા હાકરું મારી લેતો હવે એ હા હા હું ફોન કરી હાલો હા। ભાઈ ચાલુમાં ફોન આવી ગયો તો માફ કરજો। એટલે એમાં વસ્તુ એવી છે કે આપણે જો આવ્યા છીએ વાડીએ, કારણ કે આજે થોડીક નવરાઈ હતી અને સાં હતા પણ ઝાઝા નહોતા, બે જણા નહોતા 4 વીઘાના, પણ કીધું થોડુંક ભેગું થઈ જાય ને તો આખો દિવસ હાંકવાની મજા આવે। બાકી આપણે સાંજે છે ને બાપુનું પૂરું કરી દીધું હતું, એનું જો થઈ ગયું પૂરું, એનું લેવલે પૂરું થઈ ગયું, સાંહે બધા નખાઈ ગયા। સાં 17 વીઘાના સાં નાખ્યા, હોલ 17 વીઘાના અને લેવલ કર્યું 6 કલાક, એટલે એનું પૂરું થઈ ગયું કામ છે ને ભાઈ। હમણાં તો બગડાટી જ બોલે છે, કારણ કે આપણે છે ને ભાઈ બહાટી જ બોલે છે, ગામમાં હાલતું હોય અને પાછું બહાર હાલે। એટલે જેતપુર આપણે જેતપુરના એરિયામાં જે સાં નાખવા જાય ન્યાય પણ ગરાગોણ ઘણા વધી ગયા છે, એટલે કામ તો છે ને ભાઈ બહાટી જ બોલે છે। એટલે હમણાં કદાચ વિડીયો થોડો ઘણો 2-5 દી તો નહીં પણ 1-2 દિવસ આઘા પાછો આવે એમ ટૂંકમાં, કે આજનો વિડીયો કાલ પરમદી આવે ઠેઠ, એટલે એવું થાય છે હોતે। કારણ કે તમે બધા સમજો છો કે ભાઈ આપણે કામમાં અત્યારે એ રીતનું લોડિંગ હોય તો વિડીયો આખો દિવસ ઉતારી લેતા હોય, ક્યારેક ઉતારી લેતા હોય, અને વૈસે આપણે ન મૂકતા એનું કારણ એવું હતું કે પવનનો ઘોંઘાટ, કાલનો વિડીયો તમે જોયો, પવનનો ઘોંઘાટ તમે બોલો એમાં કાંઈ સમજાય જ નહીં, નકરો પવનનો જ અવાજ આવે, તો એમાં આપણે વિડીયો કેમ બનાવવો। અને પછી આમાં શું છે ભાઈ એડિટિંગ ટાઈમે આપણે અવાજ નાખી શકીએ પણ નાખવામાં હાંજે ઠાયકા હોય, આખો દિવસ લઢા લેતા હોય, આ કાંઈ હાંકવું હેલી વાત ન હોય, કારણ કે આખો દિવસ લઢા લેતા હોય, હવે આવા ગરબામાં હાંકતા હોય અને તમે સમજો છો આપણે બધુંય કામ હવે તો કરી, પહેલાં વૈસે ન કરતા, અમુક કામ બંધ કરી દીધું હતું કે ભાઈ લેવલનું ને એવું બધું બંધ કરી દીધું, પંછિયા મારવાનું, દાંતી મારવાનું એવું બધું બંધ કરી દીધું, પણ હવે બધુંય આપણે કામ પાછું ચાલુ કરી દીધું છે। એટલે થાકી એટલે ભાઈ સાંજે ઠાયકા હોય પછી અવાજ નાખી પણ એમાંય કોઈ દમ ન હોય એમ, કારણ કે આખો દિવસનો ઓલો પલરેલ કાગડા જેવો થઈ ગયા હોય, એટલે એવા છે ને ભાઈ બધુંય એવું થતું હોય, એટલે માફ કરજો એમ। એટલે આપણે થાંભલો હાલે છે, થાંભલો જો આ રીતનો હાલે છે, પહેલી વાર તો છે ને ભાઈ સરખું વ્યવસ્થિત નથી થતું, કારણ કે ઢેફા ને થોડા ઘણા રોદા ને એવું રહે, રોદા તો બહુ નથી રહેતા પણ ઢેફા જ રહી જાય, પણ આમાં 2 વાર મારશું ને એટલે થઈ જાય પ્લેન, એવું લાગશે 3જી વારે મારી દેવું। અને ઢેફા તો તમે જોયા હતા આગળ આપણે સવડા માર્યા જ થઈ, કારણ કે ઢેફા તો આમાં કાંઈ સવડા માર્યા હોય એમાં નાના જ ન હોય, જો ગળબા જ હોય, એટલે એમ કાયદેસર એવા બધા ઢેફાય નથી, પોર નીકળ્યા તેવા બધા નથી, એમ ભૂકો થઈ જાય છે। એટલે આ રીતનું કામકાજ છે। થાંભલાનું સેટઅપ બતાવલું તો થાંભલો આપણે છે 7 થી 8 ફૂટનો માપે જ, આમાં સવડા મારેલ હોય ને એમાં માપે જ થાંભલો રાખવો પડે, નકર તો શું છે ટ્રેક્ટર એ હાલે નહીં, ગતિ ન કરે અને ઊભું રહી જાય તો ઊભું રહી જાય। પછી હાકરું આપણે આમાં છે ને હેવી જોઈ, હાકર છે ને ભાઈ હેવી એટલે કાંઈ ઘટે નહીં ને એવી જોઈ, જો જાડી ભેંસની હોય ને એથી નહીં જાડી હો, ભેંસની હાકર હોય ને, ભેંસની હાકર તો તોડી નાખે, કારણ કે શેઠે વરવામાં લાગ કરે ને ક્યાંક ખૂતી જાય ને, લાગ કરેલ તૂટી જ જાય। અને આ હાકરું આપણે મારા બાપુજી લઈ આવ્યા હતા,
બે હાકરું તોડી નાખીને પછી એને આવી મને લઈ આવી હતી મને કે હવે આઈકારે તારે ન તૂટે એટલે આ જેતપુરથી લેવા હતા પણ હાકર લેવા એ એવી ને એવી એમ કાંઈ ઘટે નહીં. હાલો મંડી ફેંકવા એટલે આ ખેતર હાકું પહેલાં આમાં જ ચાલુ કર્યો છે. વૈસલું હજી બાકી છે 4 વીઘા. હા 6 વીઘામાં ચાલુ કર્યો છે. આ સાંજ સુધી થાંભલાનું કામ બધું પૂરું કરી દેવું. 2 વાર રાખવો પડે, 2 વાર 3 રાખવો પડે, 3 વાર જેટલી વાર રાખવો પડે ને એટલી વાર થાંભલાનું કામ બધું પૂરું કરી દેવું. આ 1 ખેતર 2 ખેતર અને ત્રીજું વાડીવાળું એ ત્રીજું ખેતર એ બધું ટૂંકમાં 10-11 વીઘા થાય. અને નીચે આપણે દાંતી મારેલી તાણાવાળા એ દાંતી મારેલી છે 3 વીઘા એમાંય પણ થાંભલો સીધો મારી દેવો છે. અને ઘણા ભાઈઓ આપણા વિડીયો જોવે છે પણ આપણને હેરાન કરવા નથી માગતા, કમેન્ટ ન કરે, ખાલી લાઈક કરી દે. કારણ કે કમેન્ટ એને ખબર છે કે આપણે એને કમેન્ટ કરી તેને જવાબ દેવો, રિપ્લાય દેવી. અને હમણાં ઘણા દીથી આપણે વિડીયોમાં રિપ્લાય કોઈને દેતા નથી. એનું કારણ એવું છે કે નથી દેતા એ આપણે વિડીયોમાં કહી દેતા હોય. તમારી કોઈ એવી પ્રશ્નવાળી કમેન્ટ હોય તો આપણે વિડીયોમાં જ કહી દેતા હોય. તો એક ભાઈની કમેન્ટ હતી હમણાં કે નંબર તમારા આપજો, મારે ઓયણી વિશે કંઈક કામ છે, બરાબર. તો કાલના વિડીયોમાં જ હતી. તો ભાઈ નંબર તો મેં આગલા વિડીયોમાં ઘણા ફેરું દીધેલા છે અને છતાં યાદ દઈ દઉં. 99 259 45 2 35. એટલે તમે વિડીયો જો પૂરો જોવો તો નંબર ઘણા ફેરું મેં દીધેલા છે. કદાચ તે તમે ન હોતે જોતા હોય વિડીયો અને હવે મીડાવી જોવા તો નંબર જો તમને દઈ દીધા 99 259 45 2 35. પહેલી વખત છે ને ભાઈ આમાં જીપીએસ ન હાલો, કારણ કે ઢેફાવાળું છે ને લાઈતે જ રાખવું પડે. અને જીપીએસમાં ઢેફા આવી લે એટલે આખું આમાં મંડે યારું કોઈ હાલવા જીપીએસ એ કામ કરતું બંધ થઈ જાય. કારણ કે એ તો આપણે સમજી છીએ આ જીપીએસ હાંકવાની વસ્તુ છે, ક્યાં લાહા ખેતરમાં હાંકવાની વસ્તુ છે. બાકી લોડિંગ પડે તો એ મંડે ત્યાં મોટર કામ કરતી બંધ થઈ જાય. એટલે હાથ જેવું તો અમુક વસ્તુ અમુક કામમાં ન હાલે, કારણ કે આવું હોય એટલે હાથે જ હાંકવું પડે. અને અત્યાર સુધી હાથે જ હાંકતા ને આપણે બાપદાદા હાથે હાંકતા. એવું જીપીએસ તો હમણાં આવ્યા. અને જીપીએસ કામનું કે સીધું કામ તમારે કરવું હોય એટલે પરફેક્ટ થાય, પણ એ છે ને ઓવરલોડિંગ નહીં, માપે હોય લાલે. સાહે તમારા સારા પડે હોતી એવું નથી કહેતા આપણે ન પડે, પણ વસ્તુ શું છે કે તમે હાથે આંકો એથી સારા થાય. સા હાથે તો હું તો તમારા આગલા વિડીયો જોયેલા છે, તમે બધાએ જોયેલા. આગલા વિડીયોમાં સાહ જો કે સારા જ થતા, પારા વાવેતરે સારું થતું, પણ આના જેવું તોય માર્કેટ ન થાય. મારાથી આ સારું કરે, પણ ખેતર સારું હોય તો, ખેતર જરાક વીક હોય તો ત્યાં જરાક મારે હોતી કાવો. એટલે એ બધું એવું છે. એટલે આમાં તો જીપીએસ હાલે જ નહીં. જીપીએસ હાલ છે આપણે બીજી વાર લગભગ હાલ છે કે ત્રીજી વાર હાલે તે ચાલુ કરવું, તો ચાલુ જ નથી કર્યું મેં. અને સવડામાં આપણે હાંકતા હતા તે ભાઈ કે જીપીએસથી હાંકીને બતાવો ને તો કહ્યું એમ. તો જીપીએસ ભાઈ આમાં ન હાલે, કારણ કે સવડામાં આખા વ્હીલ 3 હાલતા હોય એટલે ન હાલે. હાલતું હોય પણ આપણે નથી હાંકતા, કારણ કે મોટર ખરાબ થઈ જાય તો આપણે કારણ વિનાનું હાવ ધંધે લાગવું. પણ આખું આમાં લોલક મંડે હલવા તો મોટર પછી ખરાબ થાય. અમુક કામમાં નથી હાંકતો અને પછી ક્યારેક હાથથી હાંકીને તો આપણે ફાવટ રહીએ. એટલે અમુક કામમાં હાંકવું, અમુક કામમાં ન હોતી. અત્યારે જો બંધ જ છે હાથથી હાંકવું લ્યો. એટલે પહેલી વાર છે ને આખામાં હાથે જ હાંકી નાખે, પછી બીજી વાર પછી શાંતિથી હાલશે. કારણ કે એ બધું એવું હોય. અને પહેલાં તો ફરતોય રાઉન્ડ જે આ ખેતર રહ્યું ને ફરતો સેટો લઈ લીધો. ફરતો સેટો લેવાઈ ગયો એટલે પછી વારવામાં સારું રહીએ. નકર જો તમે ફરતો સેટો ન લ્યો તો વારવામાં કેવરાવે. એટલે ફરતો સેટો પહેલાં 2 ઉથલ મારી દીધા. અહીંયા મારી દીધી, આ ફરતા સેટે ટૂંકમાં 2 ઉથલ મારી દીધી ને થોડુંક લાહું થઈ ગયું. વારવામાં મજા આવે. સીધું આપણે હરાયો લેવો હોય, દાખલા તરીકે આટલું મૂકી દીધું, આનું ઓલું હોય છે હરાયો, આમ હરાયો લેવો હોય ત્યાં તો ન ભર્યા. એટલે હરાયો આમ લાંબા ટને લઈ લે એટલે આડું આકેલું હોય ને એટલે મજા આવે એમ. મિત્રો વાગવામાં 3 સવા 3 જેવું થાય છે ને આપણે જો આમાં જે વસલું કટકું રહ્યું 4 વીઘા એમાં 3 વાર મારી દીધો. એટલે આવ્યા હતા બપોરે ખાઈને આમાં 3 વાર લાગી ગયો. બપોર વસારે જાજુ ઉકેલું એટલે આ 4 વીઘાને કટકું 3 વાર માર્યો. પહેલી વાર ધીમી ગતિએ, પછી બીજી વાર ટૂંકમાં સ્પીડમાં. એટલે 3 વાર લાગી ગયો. જો આ રીતનું થઈ ગયું છે. આમાં ઢેફા બેફા બધું હવે પૂરું થઈ ગયું. જો નકર આમાં તો ઢેફાઈ સારા હતા. અને ઓમાં 1 વાર લાગ્યો નીચલા કટકામાં, એમાં તો હજી છે ઢેફા. એમાંય પણ આવું જ થઈ જાય આ રીતનું. પછી કોક સટકીને માથેથી ટપીને વહી ગયું ને થાંભલા માથેથી એ કોક રીએ, પણ એ કંઈ નડે નહીં. બાકી તો રોટાવેટર મારીને એથી હાથ ગરજે સારું થઈ ગયું એમ. આ 2 વાર મારેલું છે અને આ 3 વાર મારેલું. જા
આ બાજુ માર્યું ને એ 2 વાર મારેલું, આ 3 વાર મારેલું. પહેલી વાર આપણે આમ ઊભો માર્યો હતો, બીજી વાર આડો માર્યો અને ત્રીજી વાર પાછો ઊભો માર્યો. એટલે આ 3 વાર ટોટલ આમાં લાગી જાય એટલે થઈ જાય મસ્ત. હાલો હવે આગળ જો પ્રવીણભાઈને એને છે ને JCB હાલે છે, કારણ કે એને જ્યારે ખેતર ખાલી ઓલો કાપ ખાલી થયો ને ત્યારે ખેતર ખાલી નહોતું, અને ખેતર ખાલી તે કાપ ન હોય એટલે એવું થતું હોય. કાપ ભરવામાં પછી આપણે ટૂંકમાં નવરા નહોતા, મેં કીધું તું ભર લે એટલે તારા ખેતરમાં થઈ જાય. એટલે જો પ્રવીણભાઈને એને છે ને ત્યારે ભર્યો હતો કાપ. આમાં જો આમાં નામાં પડ્યો હોય ને તો કોક ભરી જાય, એટલે એમાંથી ભરીને એને જો અત્યારે એને ખેતરમાં ઢગલો કર્યો હતો. એટલે એ નીચલા ખેતરમાંથી પછી અત્યારે નાખે છે ઉપલામાં. તો એ કામે જો એને ચાલુ છે, એને સવારનું ચાલુ છે. મશીન છે JCB અને 3 ટ્રેક્ટર છે. એટલે એને 70-80 ફેરા જેવું લગભગ થઈ ગયું હતું. 80 ફેરા જેવો કાપ ભેગો કર્યો હતો. એ બધોય નાખે છે આપણે પાસે જે ખેતર રહ્યું ને અત્યારે ટ્રેક્ટર પીડાય એ પાસે ખેતર રહ્યું એમાં નાખે. તો ઘણા ભાઈઓ કહેતા છે કે ટ્રેક્ટર ચાલુ રાખીને કેમ વિડીયો ઉતારો એમ. તો ટ્રેક્ટર એમાં એવું છે કે જો બપોર વસું છે અને આ તડકો અને પવન થોડોક ઓછો છે. તડકો એટલો બૂઢ તડકો છે એની તમે વાત જાવજો. પવન ન ને તડકો બહુ આકરો, અને ટેમ્પરેચર 35 ડિગ્રીની આજુબાજુ કદાચ હશે. એટલે 35 ડિગ્રીની આજુબાજુ હોય ને એટલે ટ્રેક્ટર ગરમ થાય એટલે સાયા ઘડીક જો આ રીતે રાખીને અને એમનું ઠાલું હાલવા દે ને ઘડીક વાર એટલે ઓટોમેટિક પાછું ઠંડુ થઈ જાય. કોઈ દી ગરમ ટ્રેક્ટર બંધ કરાય નહીં. જોકે આપણે તો ટ્રેક્ટર એટલું બધું કંઈ ગરમય નથી થતું, પણ તોય છતાં હમણાં જ બધું આપણે અત્યારે વિડીયો નહોતો બનાવ્યો, બધું કમ્પ્લીટ કરી લીધું. ઓઇલ બદલાઈ નાખ્યું, ઓઇલ ફિલ્ટર બદલાઈ નાખ્યું, ડીઝલ ફિલ્ટર બદલાઈ નાખ્યું, પછી કુલન પાણી બદલાઈ નાખ્યું. એટલે બધું ટ્રેક્ટર નવું છે અને એમ કંઈ ગરમય ન થાય. ગરમ વધીને છે ને આપણે જા ગરમનો કાંટો છે બરાબર. આ કોઈથી સીધો નથી થતો, ગમે એટલું આખો ને એટલે રહ્યા આથી સેજ આમનો આવે બધા બપોર વસરે, બાકી ન કરે આ એટલે વી આવે જાય એટલે આ વહી જાય એટલે બધે જાતો જ નથી કહે. પણ અટાણે રહ્યો ને એથી સેજ આમનો આવે, બાકી તો એટલે જ હોય. સવારમાં તો એટલે જ હોય, બપોર થાય ને સેજ એટલે આવે. અને એક ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે તમારે ટ્રેક્ટર કેટલું હાલ્યું એમ. તો ટ્રેક્ટર તો એટલું હાલ્યું 2249 કલાક, 2249 કલાક હાલ્યું છે. એટલે ટ્રેક્ટર સારી પેટ હાલી ગયું એમ. હજી 2 વર્ષ પૂરા નથી થયા એમ, પણ કાંઈ આખી એટલે હાલે એમ. એટલે ગરમ ટ્રેક્ટર હોય ને એટલે ઘડીક એમને ઠાલું હાલવા દઈ ને એટલે ઠંડુ ઓટોમેટિક થઈ જાય. ગરમ ટ્રેક્ટર કોઈ દી હર હંમેશ બંધ કરાય નહીં. ગરમ ટ્રેક્ટર બંધ કરો ના તો જો કે ગરમ નથી થતું એટલે બધું એક તો એવા જૂના થોડાક ઓઇલ થઈ ગયું હોય ને બહુ ગરમ થઈ ગયું હોય તો બંધ ન કરે, ઘડીક વાર અમને ઠાલું હાલવા દો. અને હવે તો ભાઈ આ લેટેસ્ટ મોડલ આવી ગયા, બહુ સારા ટ્રેક્ટરો આવી ગયા, કારણ કે કુલન પાણી આવી ગયા અને રેડ્યુટર એવા બધા હેવી આવી ગયા. બાકી અમારા આ ધારું રેવલ કરતા હતા, અમારા કાકાનો તે ભેગા હતા, અમે અમારા બાપુજી કાકા બધા ટૂંકમાં ભેગા હતા. ને આ રેવલ જે થતું ને તે હિન્દુસ્તાન ટ્રેક્ટર હતા, હિન્દુસ્તાન ટ્રેક્ટર હતા. અને તમને કહું જેટલું હાલે ને એથી ગાજે જાદું. અને આખો દી એક જણો 5 લીટરિયું કેન લઈને આખો દી પાણી છે ને ટૂંકમાં હારા હાર હજી 4-5 ઉપડા ન નાખે ત્યાં પાણી નાખે, 4-5 ઉપડા ન નાખે ત્યાં પાણી નાખે. એટલે આખો દી ચાલુ જેટલું ટૂંકમાં એ હાલે નહીં એટલું ગાજે. એવું તો ટ્રેક્ટર આવતું હિન્દુસ્તાન, કારણ કે ગતિ જ ન કરે. પહેલાં ઘરમાં એમ થાય કે આ ઊભું છે અહીંની હાવ હાલે જ નહીં જરીએ. બહુ એવા ટ્રેક્ટરો આવતા ત્યારે અને બહુ એવું હતું કજાડું બધું તો હતું. તો પહેલી શરૂમાં ટ્રેક્ટરો આવ્યા તો આટલી ટેકનોલોજી નહોતી અને આવું બધું કાંઈ નહોતું. તો એ બિચારા બહુ જોકે કાઢ્યા તો સારું કહેવાય. એટલે એવું બધું છે ને. હાલો આપણે મંડી ખેંચવા. મિત્રો વાગવામાં 7 જેવું થઈ ગયું હાંજના, અને આપણે જો થાંભલો કમ્પ્લીટ હાલી ગયો બેગ. એટલે થાંભલો તો હવે થાંભલાનું કામ પૂરું થઈ ગયું, પણ હવે થોડું ઘણું પાવડાનું રહે, કારણ કે આ થોડા ઘણા જોરિયા હોય શેઠે પારે. જે અહીંયા આ જોરિયો છે, પછી અહીંયા હતો, અહીંયા છે, અહીંયા હતો, ઓલી પણ છે. એટલે એ બધું ટૂંકમાં હવે 2-3 કલાકનું એવું કામ રહ્યું છે. અને પછી બીજા નંબરમાં આમાં હવે ક્યાંય અત્યારે સવારમાં કઈ પોઝિશન હતી ને અત્યારે કઈ પોઝિશન છે તો ઢેફું ક્યાંય રહ્યું નથી. ટૂંકમાં કમ્પ્લીટ થઈ ગયું. જો બે આમાં પણ કમ્પ્લીટ
અને હવે એક કામ અમારા દર વર્ષે છે ને આ એક કામ વધે કયું કે પારા ચડાવવાનું. આપણે પોર નહોતો, પોર ડેમ નહોતું ભરાણું, પણ પોર ચડાવ્યો નહોતો તાકે, પણ પરાય રૂકો આ એમને પારો ફોરાઈ ગયેલો છે. તો હવે મશીન આવે ને જેસીબી, એટલે લોડરેથી ભરીને અહીંયા આ પારા ઉપર થોડું ચડાવવું જોઈએ, આ ખરવો પારો. એટલે આ પારો પણ ચડાવવો પડે એમ છે, અને ઓલો ફરતો હોય ચડાવવો પડે એમ છે કે બંધ પારાનું કામ કરવું જોઈએ. જગતનું બંધ પારાનું કામ ન કરી તો પછી વધારે ધોવાતું જાય, અને ઓણ કદાચ ડેમ ભરાય તો વધુ પડતું ધોવાય. એટલે ટૂંકમાં આ પારાનું તો વાંધો નહીં, આમાં રહીએ, પણ ઓલી બાજુ ધોવાય તો એ બધું ખોટી આપણી વેસ્ટેજ ધૂળ વહી જાય. અને બીજા નંબરમાં કેવડું ગાબડું પડે ને કઈ કેવડો વરસાદ પડે એ કંઈ નક્કી ન હોય. અને